મિયાણી અજય. એવું હતું કે અમારી બેન એક દેશમાંથી આવી હતી, એના કારણે અમે એના બેસવા ગયા હતા. કમદી જવાનું હતું દેશમાં, કામ હતું એટલે એના કારણે બેઠા હતા. અચાનક એ ફોર વ્હીલવાળો આવ્યો, એની રીતે ફૂલ સ્પીડમાં હતો, ઓની સ્પીડમાં ક્રોસ માઇન બધાને ઉડાડી નાખ્યા. એવું કાંઈ નહોતું. મારે તો માહોલ જોવામાં કંઈ ઓલું હિંમત જ નહોતી એ રીતે જોવાની કંઈ. હું પોતે ભાનમાં નહોતો. ને એક પગ પર ઈજા થઈ છે, ને કાંઈ છાતી પર થોડીક છે, થોડીક હાથ પર છે, ને આમ ફ્રેક્ચર જેવું થોડુંક લાગે છે. આપણા પરિવારમાંથી એક ભાણિયો, એક જીજાજી. મારું નામ જલ્પેશ મિયાણી. હવે કાલ રાતે અમારા બેન અને જીજાજી, બે બહેનો બે જીજાજી, અને એક અમારો ભાઈ છે, અને એક બેન નાની, અને એક ભાણિયો છે. એ લોકો આપણે વેલંજા ચોકડીથી આ રિંગ રોડવાળો રસ્તો છે ને, ત્યાં લોકો બેઠા હતા સાઈડમાં. એક સ્પૂરપાટ ઝડપી એક જીપ જેવી ગાડી આવી, સ્વિફ્ટ જેવી, એ લોકો માથે ચડાવી દીધી છે. અને ભાણિયાનો ડેથ થઈ ગયું છે, અને પટેલને પણ એમ. હવે તો આ કાયદેસરની જે કાર્યવાહી થાય એ કરો, બીજું શું કરવાનું. હવે એક મારા પટેલ છે, અને એક બીજા બેનનો ભાણિયો છે, એ અલગ પટેલ છે. એ 7 જણા હતા. અત્યારે બેની ડેટ, બીજા બધા દાખલ જ છે.